જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું પાલક મટર પુલાવ. ચાલો શરૂ કરીએ. તેના માટે આપણે પાલકને સાફ પાણીથી ધોઈ લેશું. હવે એક વાસણમાં તેલ, આદું, મરચું અને પાલકને એડ કરી દઈશું. થોડીવાર પાલકને સાંતળી લઈશું. હવે તેને ઠંડુ થવા દઈશું. એક વાસણમાં ચોખા લઈ તેને પલાળી બાફી લઈશું. હવે પાલક ઠંડુ થઈ ગયું છે, આપણે તેને પીસી લઈશું. આ રીતે ગ્રેવી બનાવવાની છે. હવે આપણે પુલાવમાં નાખવા માટે વટાણા, ડુંગળી, ટમેટું, ગાજર, બટેટું લીધું છે. તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો. હવે એક કડાઈમાં 1 ચમચી ઘી, 1 ચમચી તેલ નાખીશું. જીરું નાખી, ટમેટું નાખી બધા જ શાકભાજી એડ કરી દઈશું. થોડીવાર સાંતળી લઈશું. હવે એમાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર બધું જ નાખી બરાબર મિક્સ કરી લઈશું. થોડીવાર પકાવવા દઈશું. થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકી થોડીવાર શાકને ચડવા દઈશું. તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે. તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે જે પાલકની ગ્રેવી બનાવેલી છે તે એડ કરી દઈશું. બરાબર બધું મિક્સ કરી લઈશું. ફરીથી ઢાંકણ ઢાંકી 5 થી 7 મિનિટ જેવું પાલકની ગ્રેવીને પકાવવા દઈશું. તમે જોઈ શકો છો સરસ એવો કલર શાકમાં આવી ગયો છે. હવે આપણે ચોખાને બાફી લીધા હતા તેને ઓસાવીને લેવાના છે. મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. ઉપરથી થોડું ગરમ મસાલો અને મેગી મસાલો નાખી બરાબર બધું મિક્સ કરી લઈશું. હવે ઉપરથી 1 ચમચી ઘી અને ધાણા નાખી દઈશું. તો પાલક મટર પુલાવ તૈયાર થઈ ગયો છે. તમે આ પુલાવને દહીં, કઢી કે રાયતું સાથે ખાઈ શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો.